નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. શહેરના ભરચક ગણાતા ગોપીપુરા વિસ્તારમાંથી પોલીસે લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગોપીપુરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 6.44 લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોહમ્મદ ઝુબેર નામના શખ્સને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે ઝુબેર આ ડ્રગ્સ સુરતના જાણીતા ડ્રગ્સ માફિયા એઝાઝ બાટલા પાસેથી લાવ્યો હતો. એઝાઝ બાટલાનું નામ સામે આવતા જ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરી છે. ગોપીપુરા મોમનાવાડમાં એક આરોપી મોહમ્મદ ઝુબેર ઉર્ફે ગુલામ રસુલ્લાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે. જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી, રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી. આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવેલ છે એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ ખરીદતો હતો. અને આ જે ઝુબેર છે એ ઝુબેર અલગ અલગ વિસ્તારમાં, જે પોશ વિસ્તાર છે 18 વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો.